નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ, બોર્ડના વિદ્યાર્થીઓ ગયા લેક્ચરની અંદર એ ખૂબ સારી રીતે એ ટેન્સ ભણતા હતા અને એ ટેન્સ છે એ આખું આપણે પૂર્ણ પણ કરી ચૂક્યા હતા કે જેનું નામ હતું સાદો વર્તમાન કાળ. બરાબર, અને એની સારી એવી ખાલી જગ્યાની પ્રેક્ટિસ પણ આપણે એ કરી ચૂક્યા હશું. આશા રાખું છું દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે છે એ ટેન્સ છે એ પૂર્ણ કરી રાખ્યો હશે. બરાબર, આજે આપણે એ નવા ટેન્સ વિશે છે આજે વાત કરવાની છે કે જેનું નામ છે ચાલુ વર્તમાન કાળ. તો કે ચાલુ વર્તમાન કાળ, તો કે ચાલુ વર્તમાન કાળને ઇંગ્લિશમાં કહેવાય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. બરાબર, ઉપયોગ ચાલુ વર્તમાન કાળ છે એ કઈ જગ્યાએ વપરાય? તો કે વર્તમાનમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે. વર્તમાનમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે એ ચાલુ વર્તમાન કાળ છે એ વપરાય છે. બરાબર, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો અત્યારે મારી અંગ્રેજી ભણાવવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. તમે મને સાંભળી રહ્યા છો, તમારી સાંભળવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. પંખો ફરી રહ્યો છે, પંખો ફરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. બરાબર, તો ચાલુ વર્તમાન કાળ, વર્તમાનમાં કોઈ ચાલુ ક્રિયા હોય તો એ ચાલુ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. નજર સમક્ષ ચાલુ ક્રિયા દર્શાવવા. બરાબર, કોઈ પણ ક્રિયા આપણી નજર સમક્ષ શરૂ હોય તો એ હંમેશા ચાલુ વર્તમાન કાળમાં જ આવે. બરાબર, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે પક્ષીઓ છે એ ચણી રહ્યા છે, તો પક્ષીઓની ચણવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. કૂતરાઓ ભસી રહ્યા છે, તો કૂતરાની ભસવાની ક્રિયા કેવી છે? ચાલુ, નજર સમક્ષ શરૂ છે. તો કોઈ પણ ક્રિયા હાલના સમયમાં, વર્તમાનમાં સમયમાં શરૂ છે અથવા નજર સમક્ષ શરૂ છે, તો એવી ક્રિયા જો તમારે દર્શાવવી હોય મિત્રો, તો હંમેશા એના માટે કેનો ઉપયોગ કરવો પડશે? ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડશે. બરાબર, આમાં કેવા પ્રકારના વાક્યો આવે? તો કે દોડી રહ્યો છું, ચાલી રહ્યો છું, લખી રહ્યો છું. આવા વાક્યો આવે. બરાબર, તો દોડી રહ્યો છું, ચાલી રહ્યો છું, લખી રહ્યો છું, આવા વાક્યો આવે. પણ જો આપણે એમ કહીએ કે દોડું છું, તો આ ચાલુ વર્તમાન કાળ નથી. શું કામ? હું તમને એમ કહું હું રોજ દોડું છું, તો કેમાં આવશે? કયો તો જોઈ, કેમાં આવશે? સાદા વર્તમાન કાળમાં આવશે. પણ હું તમને એમ કહું હું અત્યારે દોડી રહ્યો છું અથવા હું દોડી રહ્યો છું, તો એ દોડવાની ક્રિયા ક્યારે હશે? કેવી હશે? શરૂ હશે તો હું તમને કહીશ ને કે હું દોડી રહ્યો છું, હું અંગ્રેજી ભણાવું છું. બરાબર, એ સાદા વર્તમાન કાળમાં આવશે. હું ભણાવી રહ્યો છું, તો એ ચાલુ વર્તમાન કાળમાં. એટલે દોડું છું તો એ ચાલુ વર્તમાન કાળ થશે નહીં, પણ આ દોડું છું એ કયો કાળ થશે? સાચી વાત છે. કયો કાળ થશે વિદ્યાર્થી મિત્રો? સાદો વર્તમાન કાળ થશે. ઓકે, હવે આગળ આ કાળને તમે ઓળખશો કેમ? તમને ખબર પડી જશે કે જો ક્રિયા શરૂ હશે, બરાબર, અથવા નજર સમક્ષ કોઈ ક્રિયા શરૂ છે એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. પણ એ ક્યારે ખબર પડે કે આ ક્રિયા શરૂ દર્શાવે છે? આપણને ગુજરાતી આવડે તો, અને ઇટ ઇઝ નોટ પોસિબલ એવરી ટાઈમ. દરેક વખતે આ બાબત શક્ય નથી, કારણ કે ભાઈ આપણી વોકેબ એટલી જોરદાર રહી કે નહીં, શબ્દ ભંડોળ આપણી પાસે એવું જોરદાર રહ્યું કે ગૂગલ ગોતતું થાકી જાય પણ આપણી પાસે મળે.
તો કે ના, તદ્દન વિપરીત વાત છે. આપણને ભાઈ શબ્દ ભંડોળમાં બહુ કાચા છીએ, બરાબર. સામાન્ય વર્ડ્સ પણ આપણને ક્યારેક ક્યારેક નથી યાદ આવતા યોગ્ય સમય, કારણ કે પ્રેક્ટિસ નથી. તો પ્રેક્ટિસ કરવાની છે, તનતોડ પ્રેક્ટિસ કરવાની છે, યાદ રાખવાનું છે. શું? જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં. જ્યાં સુધી આવડી ન જાય ત્યાં સુધી મૂકવાનું થતું જ નથી, બરાબર. લડી જ લેવાનું છે. એટલે આ ચાલુ વર્તમાન કાળ તમને ખબર કેમ પડે કે આ ચાલુ વર્તમાન કાળ છે કે કેમ, બરાબર. તો એના માટેની એક બીજો રસ્તો એ તમને હું એની નિશાની કહું છું, બરાબર. સાઇન કહું છું, કીવર્ડ પણ તમે એને કહી શકો કે આવા શબ્દો આવે. કેવા? આવા શબ્દો આવે એટલે હંમેશા ચાલુ વર્તમાન કાળ જ હોય, બરાબર. આ ક્યુ વિચિન તમારે ટીક કરી દેવાનું, આ ક્યુ વિચિન તમારે લખી નાખવાનું કે આ શબ્દ આવ્યો એટલે આ બોસ કયો હોય? ચાલુ વર્તમાન કાળ સિવાય ન હોય, બરાબર. સાદા વર્તમાન કાળને યાદ કરો. સાદા વર્તમાન કાળમાં પણ આપણે જોયા હતા, યાદ હશે. બોલો તો જોઈ. મને સંભળાઈ ગયા, બરાબર. એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, ડેલી, રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, સેલ્ડમ, ઓફન, બરાબર. ઓન સન્ડે, ઓન મંડે, ઓન પછી વાર, ઓન પછી તહેવાર. આવા કેટલાક શબ્દો આપણે યાદ રાખ્યા હતા, બરાબર. એની જેમ આની પણ નિશાની છે, આને પણ સાયન્સ છે. તો ચાલ એ નિશાની જોઈએ. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, at present, currently, presently, recently, nowadays, બરાબર. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ. એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે, એટ પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં, એટલે કે હાલમાં, કરન્ટલી એટલે પણ હાલમાં, અને રિસેન્ટલી એટલે તાજેતરમાં. ત્રણે એકાબીજીના સમાનાર્થી શબ્દ છે, પણ ત્રણેમાં અલગ અલગ તમને લાગે ને કે અલગ લખાયું, બરાબર. પ્રેઝન્ટલી એટલે વર્તમાનમાં, કરન્ટલી એટલે હાલમાં, અથવા સોરી આમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. એક શબ્દ નીચે જતો રહ્યો છે, બરાબર. એટ પ્રેઝન્ટ, તો એટ પ્રેઝન્ટ એટલે પણ શું થાય? વર્તમાનમાં. કાંઈ વાંધો નહીં, હાર વાર તો કોઈ લખતા નહીં હોય, બરાબર, એટલે વાંધો નહીં આવે. કરન્ટલી એટલે તાજેતરમાં. કરન્ટલી એટલે શું થાય? તાજેતરમાં. પ્રેઝન્ટલી, તો પ્રેઝન્ટલી એટલે શું થાય? વર્તમાનમાં. અને રિસેન્ટલી એટલે હાલમાં, બરાબર. તાજેતરમાં, વર્તમાનમાં કે હાલમાં. આ ત્રણ એકનું એક જ થયું, એક માનો ત્રણ દીકરા જેવી વાત છે, બરાબર. તો કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. નાવડેઝ એટલે અત્યારના દિવસોમાં, કે એને અત્યારે પણ તમે કહી શકો, બરાબર. તો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળની નિશાની એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ. આ ત્રણ પહેલાં એટ વાળી છે એટલે એટ વાળીને પતાવી દેવાની ભાઈ, બરાબર. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી અને નાવ ડેઝ, બરાબર. આ ત્રણેયનું ઝુમખું બનાવો તોય મને કાંઈ વાંધો નથી ને આને એક અલગ રાખો તોય મને કાંઈ વાંધો નથી. માનને એક જ વસ્તુથી નિસ્બત છે, તમને યાદ હોવી જોઈએ. તમે ગમે તે રીતે યાદ રાખો. હું તમને યાદ રાખવા માટેના ક્લુ પણ આપું છું. મને આ રીતે યાદ હોય છે કે એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી, નાવ ડેઝ. ઓકે, તો આ વર્તમાનકાળની નિશાની છે. હજી આમાં કેટલીક દર્શક નિશાનીઓ છે. આપણે બીજો ઉપયોગ જોયો ને કે નજર સમક્ષ કોઈ ક્રિયા થાય તો એ ક્રિયાને દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળ જ વપરાય, બરાબર. તો એ નજર સમક્ષ બનતી ક્રિયા એ કેવી નિશાની દર્શાવે? તો એને કહેવાય ડેમોન્સ્ટ્રેટિવ, બરાબર. એ જે નિશાની છે એને કહેવાય
ડેમોન્સ્ટ્રેટિવ સાઇન. બરાબર, દર્શક નિશાની ડેમોન્સ્ટ્રેટિવ છે સાઇન એને કહેવામાં આવતી હોય છે. ગુજરાતીમાં કહેવાય દર્શક નિશાની. ડેમોન્સ્ટ્રેટિવ સાઇન, દર્શક નિશાનીઓ, બરાબર, કે જે નજર સમક્ષ થતી ક્રિયા દર્શાવતી હોય છે. તો કેવી કેવી હોય તો કે નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન, બી ક્વાઇટ અને બી સાયલેન્ટ. આટલી ડેમોન્સ્ટ્રેટિવ સાઇન છે. બરાબર, નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન, બી ક્વાઇટ અને બી સાયલેન્ટ. નાવ અત્યારે, લુક જુઓ, હિયર સાંભળો. જો હિયરમાં પાછો સ્પેલિંગ પણ ધ્યાન રાખવાનું છે. બરાબર, HEAR, હિયર એટલે સાંભળવું તો છે. આ હિયર એટલે અહીંયા, આ હિયર આવે તો નહીં. આ હેર, તો હેર એટલે વાળ, એ પણ નહીં. આ હેયર, હેયર એટલે વારસદાર, તો એ પણ નહીં. બરાબર, આવા બધા શબ્દ પાછા લગાડવા ન મળતા ક્રિયાપદ. બરાબર, શબ્દ જોવાનો છે અને પછી ક્રિયાપદ મૂકવાનું છે. હા, આપણને પછી નિશાની ગોખી નાખ્યો એટલે આ બધું એક સરખું જ લાગે. બરાબર, આ બધું એક સરખું નથી, બહુ ડિફરન્ટ છે, અલગ અલગ છે, જુદું જુદું છે. બરાબર, તો હિયર એટલે સાંભળો, લિસન, તો લિસન એટલે પણ શું થાય? સાંભળો. વોચ જુઓ, સી જુઓ, રન દોડો, ભાગો, બી ક્વાઇટ શાંતિ રાખો, બી સાયલેન્ટ શાંતિ રાખો અથવા શાંતિ જાળવો. બરાબર, તો આ હતી ડેમોન્સ્ટ્રેટિવ સાઇન. નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન, બી ક્વાઇટ અને બી સાયલેન્ટ. બરાબર, તો આ હતી નિશાની ફરીવાર તમે યાદ કરી લો. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસન્ટલી, નાવ ડેઝ. હવે ડેમોન્સ્ટ્રેટિવ સાઇન નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન. ગુજરાતી બને ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, હા, ચાલો આગળ જોઈએ. હવે વાક્ય રચનાની વાત કરું. બરાબર, વાક્ય રચના. તો વાક્ય રચના એટલે સેન્ટેન્સ પેટર્ન. બરાબર, સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના. ચાલો, 3 પ્રકારની આવશે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર તો હકારને બોલે તો ઇંગ્લિશમાં કહેવાય અફર્મેટિવ. હકાર એટલે અફર્મેટિવ સેન્ટેન્સ. એની વાક્ય રચના તો કે એની વાક્ય રચના પહેલાં આવશે કર્તા. એક્ટિવ વોઇસની જ આપણે વાત કરીએ છીએ અત્યારે. તો પહેલાં આવશે કર્તા, પછી આવશે એમ, ઇઝ કે આર. બરાબર, ક્રિયાપદનું આઈએનજી, કર્મ પ્લસ અન્ય શબ્દો. કર્તા એમ ઇઝ આર, ક્રિયાપદનું આઈએનજી, કર્મ પ્લસ અન્ય શબ્દો. બરાબર, આને તમે ટુ બીના રૂપ, ચાલુ વર્તમાન કાળની કોઈ પણ ચાલુ કાળની વાક્ય રચના યાદ રાખવા માટે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની: ટુ બી પ્લસ આઈએનજી, જે તે કાળનું ટુ બીનું રૂપ. આપણે વાત કરીએ ચાલુ વર્તમાન કાળ, તો વર્તમાન કાળના ટુ બીનું રૂપ તો તમને ખ્યાલ જ છે. અન્ય નો ખ્યાલ હોય તો ખ્યાલ પડી ગયો. કયા? એમ ઇઝ આર એ વર્તમાન કાળના ટુ બીનું રૂપ છે. તો એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી, આના ઉપર ખાસ ફોકસ રાખવાનું. બરાબર, કર્તા એમ ઇઝ આર, ક્રિયાપદનું આઈએનજી, કર્મ વત્તા અન્ય શબ્દો.
નકારની વાત કરીએ, નકાર નેગેટિવ સેન્ટેન્સ, નકાર નેગેટિવ સેન્ટેન્સ, બરાબર. તો નકારમાં પહેલા આવશે કર્તા, એમ, ઇઝ, આર, પછી આવશે નોટ, ક્રિયાપદનું આઈએનજી, કર્મ વત્તા અન્ય શબ્દ, બરાબર. કર્તા પ્લસ એમ ઇઝ આર, પછી નોટ આવશે અને ક્રિયાપદનું આઈએનજી, બરાબર. જો ચાલુ કાળમાં આઈએનજીનું રૂપ આવે જ છે, અહીંયા પાછું નોટ આવ્યું એટલે મૂળ રૂપ નહીં થઈ જાય. એ ક્યાં થતું હતું? વર્તમાન કાળમાં થતું હતું. ડુડસ સાથે નોટ આવતું હતું, મૂળ રૂપ આવતું હતું, એસકેએસ વાળું નહોતું આવતું. અહીંયા પાછું એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખવાનું છે, બરાબર. એમ ઇઝ આર વત્તા નોટ આવશે, તેમ છતાં ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર. વાત કરીએ પ્રશ્નાર્થની. પ્રશ્નાર્થ ઇન્ટરોગેટિવ કહેવાય એને. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પહેલા આવશે એમ ઇઝ આર, વત્તા આવશે કર્તા, પ્લસ આવશે ક્રિયાપદનું આઈએનજી, પ્લસ આવશે કર્મ અને પ્લસ આવશે અન્ય શબ્દો, પ્લસ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આવશે પ્રશ્નાર્થ. આમાં એમ ઇઝ આર પહેલાં આવશે, પછી કર્તા આવશે ને પછી શું આવશે? ક્રિયાપદનું આઈએનજી, બરાબર. આમાં પણ આવશે તો શું? ક્રિયાપદનું આઈએનજી. હવે જો એક વાક્ય રચના યાદ રાખો એટલે ત્રણ વાક્ય રચના છે એ સરળતાથી યાદ રહી જાય, બરાબર. તો કે પહેલામાં એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી, કર્તા કર્મ બધું સેમ આવશે. નકારમાં આવશે એમ ઇઝ આર વત્તા નોટ ક્રિયાપદનું આઈએનજી. અને પ્રશ્નાર્થમાં શું થાય? તો કે કર્તા પહેલાં શું આવી જશે? એમ ઇઝ આર, અને પછી કર્તા પછી ક્રિયાપદનું શું આવશે? આઈએનજીનું રૂપ આવશે, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે. ચાલ, હવે ઘણા એવા હશે, બરાબર, વિદ્વાનો બેઠા હશે કે એને એ પણ ખ્યાલ નહીં હોય કે એમ ક્યાં આવે, ઇઝ ક્યાં આવે અને આર ક્યાં આવે. હા, હવે પાછા મનમાં બોલતા હશે કે સાહેબ હમણાં તો તમે કીધું ચાલુ વર્તમાન કાળમાં, પાછા તમે પૂછો ક્યાં આવે. એમ નહીં ભાઈ, બરાબર. આઈ કોની સાથે આવે, ઇઝ કોની સાથે આવે, આર કોની સાથે? આ ત્રણેય કાંઈ એક સાથે નહીં આવે, બરાબર. ક્યારેક એમ આવશે, ક્યારેક ઇઝ આવશે, ક્યારેક આર આવશે. તો એ ક્યાં કયું આવે એની વાત કરું, બરાબર. એમ ઇઝ આર ક્યાં આવે? તો કે આઈ સાથે શું આવશે? એમ આવશે, બરાબર. જ્યારે કરતા હોય આઈ ત્યારે છે એની સાથે એમ વપરાશે. ઇઝ ક્યાં આવશે? તો ઇઝ એક વચનમાં આવશે. આર ક્યાં આવશે? તો આર કેમાં આવશે? બહુવચનમાં આવશે, બરાબર. જો કરતા યુ હોય તો યુ સાથે પાછું હંમેશા શું મૂકવાનું? આર મૂકવાનું. આનું નકારનું રૂપ કરવું હોય તો એમ નોટ થાય, આનું થાય ઇઝ નોટ અને આનું થાય આર, બરાબર. હવે અહીંયા નકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં ક્યારેક છે, બરાબર, એ આવું પણ આપ્યું હોય કે આયન્ટ. તો આયન્ટ એ શું છે? તો ખાસ ધ્યાન રાખવાનું, એમ નોટ છે એનું કન્ટ્રેક્શન થાય છે આયન્ટ. શું થાય છે? આયન્ટ અથવા આરન્ટ. તો એમ નોટનું આયન્ટ થશે અથવા આરન્ટ થશે. ઇઝ નોટનું થશે ઇઝન્ટ, આ તો નાના છોકરાના પપ્પાને આવડે. અને આર નોટનું થશે આરન્ટ, બરાબર. તો આ વસ્તુ એક ખાસ મેન્શન રાખવાની છે, માઇન્ડમાં યાદ રાખવાની છે. એમ ઇઝ આર ક્યારે આવે? આઈ સાથે આવશે. એમ ઇઝ એક વચનમાં, આર બહુવચનમાં, યુ સાથે આર. એમ નોટ તો કે આયન્ટ, ઇઝ નોટ તો કે ઇઝન્ટ અને આર નોટ તો આરન્ટ. એટલે ક્યારેક તમને આવું આપ્યું હોય, કેવું આવું કે આયન્ટ અને પછી ખાલી જગ્યા અહીંયા આપી હોય
તો તમને ખબર પડવી જોઈએ આયન્ટ એટલે શું થાય, તો કે એમ નોટને ભેગું કરીને એના કન્ટ્રેક્શન બરાબર બનાવીને સંક્ષિપ્ત રૂપ બનાવીને આપ્યું છે. તો તમારે માત્ર ખાલી જગ્યામાં ક્રિયાપદનું આઈએનજીનું રૂપ મૂકવાનું છે. ઓકે, હજી એક બહુ મહત્વની વાત શું, તો કે આમાંથી ઘણા બધા એવા હશે કે એમાં ક્રિયાપદમાં આઈએનજીના નિયમો આવે છે. બરાબર, તો એ ક્રિયાપદમાં ક્યારે આઈએનજી લાગશે અને કેવી રીતે લાગશે, બરાબર, એ જાણવા આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તો ક્રિયાપદના આઈએનજીના નિયમો એ જાણવા પણ આપણા માટે ખૂબ જ મહત્વના છે. બરાબર, તો ક્રિયાપદના આઈએનજીના નિયમો આપણે જાણી લઈએ. એમાં નિયમ નંબર 1, આઈએનજીના નિયમોમાં નિયમ નંબર 1 કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય, કયો? હા, ઈ. તમે કહો ઈ તે? હા, ઈ. બરાબર, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો તે ઈને દૂર કરી આઈએનજી મૂકવું. બરાબર, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એ ઈ હોય તો ઈને દૂર કરીને છે આઈએનજી તમારે મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ, કમ છે તો કમિંગ, બરાબર, મેક છે તો મેકિંગ, રિમૂવ છે તો રિમૂવિંગ. રિમૂવ એટલે શું કરવું? દૂર કરવું. મેક એટલે બનાવવું, રચવું. અને કમિંગ એટલે આવવું. બરાબર, તો જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર કયો છે કમમાં, તો કે ઈ. તો જ્યારે તમે એના આઈએનજી લગાડો ત્યારે એ ઈ દૂર કરીને આઈએનજી લાગશે. જો આમાં ઈ કાંઈ દેખાય છે નહીં. ક્યાંથી દેખાય ભાઈ? બોર્ડમાં વાંધો નથી, દૂર કરી દેવામાં આવ્યો છે. બરાબર, ક્રિયાપદના ઈને દૂર કરીને આઈએનજી લગાડો. ઈ હોય તો એમાં પણ સેમ છે. બરાબર, મેકિંગ, તો મેકમાં જો ઈ દૂર થઈ ગયો છે ને આઈએનજી લાગ્યું છે. રિમૂવ હોય તો રિમૂવમાં પણ છે ઈ દૂર થઈ ગયો છે ને આઈએનજી લાગ્યું છે. તો આ ક્રિયાપદના આઈએનજી માટેનો પહેલો નિયમ હતો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય, બરાબર, તો એ ઈને દૂર કરીને છે એ આઈએનજી લગાડવામાં આવે છે. બરાબર, હવે નિયમ નંબર 2, જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તે વ્યંજન પહેલા એક સ્વર આવતો હોય તો તે છેલ્લો વ્યંજન બેવડાય છે અને પછી આઈએનજી લાગે. કે જો ક્રિયાપદના અંતે છે એ વ્યંજન હોય, બરાબર, અને તે વ્યંજન પહેલા, એટલે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તે વ્યંજન પહેલા શું હોવું જોઈએ? એક સ્વર હોવો જોઈએ. બરાબર, તો જે છેલ્લો વ્યંજન છે, જે છેલ્લો અક્ષર છે એ બેવડાય છે. બેવડાય છે મતલબ 2 ટાઈમ, 2 વાર લખવામાં આવે છે અને પછી છે એ આઈએનજી લગાડવામાં આવે છે. ઓકે, ફરી વાર ક્રિયાપદ, આમાંથી ઘણાને જે આ નિયમ નહીં સમજાણો. હા, એની પાછળનું કારણ છે કે હજી ઘણાને એવા ને એની ખબર નહીં એવી કે વ્યંજન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય. બરાબર, કારણ કે આપણે ભાઈ ધોરણ 12માં આવી ગયા. બરાબર, તો આપણને આ સામાન્ય રીતે ખબર હોવી જોઈએ, પણ ખબર ન હોય તો ટેન્શન નહીં. બરાબર, હું કહું છું, બરાબર, મેં તમને કીધું જ છે કે આપણે પહેલેથી જ શીખવાનું છે.
અને વ્યવસ્થિત શીખવાનું છે. તો શીખી જ લેવાનું છે. સ્વર, તો સ્વરને ઇંગ્લિશમાં કહેવાય વોવેલ્સ. કેટલા છે? 5. A, E, I, O, U. બરાબર. સ્વર છે 5. A, E, I, O, U. બરાબર. ઇંગ્લિશમાં કહેવાય વોવેલ્સ. વ્યંજન, કોન્સોનન્ટ્સ. બરાબર. વ્યંજનને કહેવાય કોન્સોનન્ટ્સ. ટોટલ અક્ષર ABCDના કેટલા છે? 26. 26માંથી 5 સ્વર હોય તો વ્યંજન કેટલા હોય? 21. તો કોન્સોનન્ટ્સ કેટલા છે? 21. બરાબર. હવે લખવા ન બેઠાય કે B, C, D, F. બરાબર. એમ યાદ રખાય કે આ A, E, I, O, U સિવાયના, એટલે કે સ્વર સિવાયના બધા જ અક્ષરો કેવા છે? વ્યંજન છે. બરાબર. સ્વર કોને કહેવાય ને વ્યંજન કોને કહેવાય? ખબર હશે. ન ખબર હોય તો કહી દઉં છું. ડીપમાં જાણવાની બહુ વાંધો નહીં. યાદ ન રહે તો વાંધો નહીં, બાકી આ વસ્તુ યાદ રહેવી જોઈએ. હું જે હવે કહું છું એ વાંધો યાદ ન રહે તો વાંધો નહીં. સ્વર કોને કહેવાય? તો જે અક્ષર છે એનું ઉચ્ચારણ તમે ડાયરેક્ટલી કરી શકો, કોઈ પણ બીજા અક્ષરની વર્ણની સહાય ન લેવી પડે, મૂળાક્ષરની સહાય ન લેવી પડે, એને સ્વર કહેવાય. એ બોલ્યો ને, એ, ઈ, તેમાં કોઈની સ્વર, એમાં બીજા કોઈ પણ મૂળાક્ષરની સહાય લેવી નથી પડતી. બરાબર. તો એ બધા શું કહેવાય? સ્વર કહેવાય. A, E, I, O, U સ્વર છે ઇંગ્લિશમાં. બરાબર. જેમ ગુજરાતીમાં આ, ઈ, ઉ એ સ્વર છે. બરાબર. એટલે છે ઘણા બધા 12. બરાબર. તો એ સ્વર, એમાં બીજા કોઈની સહાય લેવી પડે નહીં. અને વ્યંજન, તો વ્યંજનમાં છે એ બીજા અક્ષરની, બીજા મૂળાક્ષરની સહાય લેવી પડે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ર, તો ર એટલે ર એમ ર એકલો ન બોલાય. બરાબર. ર પછી છેલ્લે શું આવશે? ર પછી છેલ્લે તમને એવું ઉચ્ચારણ જોવા મળશે. તો એ પાછો શું છે? સ્વર છે. તો જો, બરાબર, આ રનું ઉચ્ચારણ કરવા માટે તમારે શેની સહાય લેવી પડી? સ્વરની સહાય લેવી પડી. તો જેનું ઉચ્ચારણ કરવા માટે સ્વરની સહાય લેવી પડી, બધા શું કહેવાય? વ્યંજન કહેવાય. બરાબર. ઓકે. તો વ્યંજન ઇંગ્લિશમાં 21 કયા? A, E, I, O, U સિવાયના કોન્સોનન્ટ્સ કહેવાય. સ્વર તો કે વોવેલ્સ 5. A, E, I, O, U. બરાબર. આપણે નિયમમાં પાછા આવી આવો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર જોવાનો છે, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને વ્યંજન પહેલાં એક જ સ્વર હોય, બરાબર, તો જે છેલ્લો વ્યંજન છે એ છેલ્લા વ્યંજનને 2 વાર, એટલે કે 2 ટાઈમ્સ બેવડાય છે, 2 વાર લખવામાં આવે છે. પુટ હોય, પુટ. બરાબર. તો છેલ્લો જો ટી છે, ટી છે એ સ્વર છે? તો કે નહીં, ટી સ્વર નથી. તો શું છે એની પહેલાં? ટ્વી સ્વર નથી, એટલે ટી વ્યંજન છે, છેલ્લો અક્ષર વ્યંજન. એની પહેલાં કેટલા સ્વર છે? જો યુ, તો યુ પોતે સ્વર છે. બરાબર. યુ સ્વર છે, એક જ સ્વર છે. પી પાછો વ્યંજન છે. તો છેલ્લો અક્ષર વ્યંજન અને એની પહેલાં એક સ્વર, તો છેલ્લો અક્ષર બેવડીને આઈએનજી લાગે. તો પુટ છે, તો પુટમાં ડબલ ટી થઈ જશે અને પછી શું લગાડવામાં આવશે? આઈએનજી લગાડવામાં આવશે. બરાબર. એ જ રીતે તમે જો કે કટ, તો એમાં પણ ટી છે, તો એમાં ટી બેવડાશે, કટિંગ થઈ જશે. બરાબર. એ જ પ્રમાણે છે એ સ્વિમ. બરાબર. તો સ્વિમમાં જો એમ છે, શું છે? એમ. એમ કેમ? એમ જોજો, એમ છે. બરાબર. એમ છે એ શું છે? વ્યંજન છે કે સ્વર છે? વ્યંજન છે. બરાબર. અને એમ પહેલાં શું છે? આઈ. આતાને ઈ, આઈ છે. બરાબર. આઈ છે, તો આઈ છે એ પોતે શું છે? પાછો સ્વર છે. છેલ્લો અક્ષર વ્યંજન અને વ્યંજન પહેલાં એક સ્વર, તો છેલ્લો અક્ષર શું કરવાનો? 2 વાર લખવાનો. તો સ્વિમમાં એમ ડબલ વાર આવશે અને પછી શું થઈ જશે? આઈએનજી લાગશે. તો આ હતો આપણો આઈએનજી માટેનો નિયમ નંબર 2. બરાબર. આગળ જોઈએ નિયમ નંબર 3.
કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની પહેલા બે સ્વર આવતા હોય તો બે સ્વર આપેલા હોય તો આઈએનજી લગાડવું, ખાલી આઈએનજી લગાડવાનું છે. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય ને વ્યંજન પહેલા બે સ્વર આવતા હોય, બરાબર, તો એને માત્ર શું લગાડવાનું છે? આઈએનજી. લુક, જો, લુક એટલે શું થાય? જોવું. તો લુક, તો લુકમાં છે એ શું છે? કે. તો કે છે એ શું છે? જીવનમાં. જીવનમાં સ્વર કે વ્યંજન? તો કે નહીં. કે એ શું છે? તો કે એ લુકની અંદર કે છે એ શું છે? વ્યંજન છે. અને એની પહેલા બે ઓ આપેલા છે, તો ઓ પાછા સ્વર, પણ સ્વરની સંખ્યા આ વખતે કેટલી થઈ ગઈ મિત્રો? બે થઈ ગઈ, બરાબર. તો લુકિંગમાં છે એ માત્ર શું લગાડી દેવામાં આવશે? લગાડી દેવાનું રહેશે, આઈએનજી લગાડી દેવાનું રહેશે. એ જ પ્રમાણે ફીલ, ફીલ લાગવું, અનુભવવું, બરાબર. આ ફિલિંગ નામનું ગીત પણ ખૂબ સરસ મજાનું તમે બધાએ સાંભળ્યું છે. તો ફિલમાં છેલ્લો એલ છે, બરાબર. એલ છે ને એની પહેલાં બે ઈ છે, તો બે ઈ એટલે બે સ્વર છે, બરાબર. તો એને શું કરવાનું? માત્ર આઈએનજી લગાડી દેવાનું, ફિલિંગ. એ જ પ્રમાણે ચીટ, ચીટ ઇન્ડિયા મૂવી છે, બરાબર. તો ચીટ એટલે છેતરવું. ઈ અને એ બે સ્વર છે. ટી છે વ્યંજન, છેલ્લો અક્ષર વ્યંજન, પણ એની પહેલાં બે સ્વર, તો માત્ર આઈએનજી, તો ચીટિંગ, બરાબર. તો આ હતો આપણો નિયમ નંબર 3 કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એ વ્યંજન હોય અને તેની પહેલાં છે એ બે સ્વર આપવામાં આવેલા હોય, બરાબર, તો માત્ર ને માત્ર છે એ શું લગાડવામાં રહેશે? આઈએનજી લગાડવાનું રહેશે. ઓકે. હવે નિયમ નંબર 4, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય, શું હોય? એલ હોય, અને તેની પહેલા ઈ હોય. કોણ? ઈ. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય અને તેની પહેલા ઈ હોય, તો આ જે એલ છે, તો એલને બે વાર લખી આઈએનજી લગાડ્યું. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય અને એની પહેલાં છે એ ઈ આવતો હોય, તો ઈ છે, બરાબર, અને ઈ પછી એલ હોય, તો એલને શું કરવાનું? તમારે બે વાર લખવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ આવું છે કોરલ. શું છે? કોરલ, બરાબર. કોરલ, તો કોરલમાં જો શું છે? એલ છે, બરાબર, અને એલ છે, એલ પહેલાં શું આપેલું છે? ઈ આપેલો છે. તો આને આઈએનજી લગાડતી વખતે આ એલને છે એ બે વાર એ લખવાનો રહેશે. સોરી, કોરલ. કોરલ એટલે શું થાય? તો કે ઝઘડો કરવો. કોરલ એટલે શું થાય? ઝઘડો કરવો, ઝઘડવું. કોરલિંગ, બરાબર. એ જ પ્રમાણે છે એ બીજો શબ્દ તમને કહું, કોરલ અને કેન્સલ. કેન્સલ હોય, કેન્સલ, બરાબર, રદ કરવું.
તો કેન્સલ હોય તો કેન્સલમાં પણ છેલ્લો અક્ષર એલ અને એની પહેલાં ઈ છે, તો એ છે એલને 2 વાર લખવું અને પછી શું કરવું, આઈએનજી મૂકવું, બરાબર. એટલે એકવાર તો એલ હોય પછી એકવાર ઉમેરવાનો છે, ટોટલ 2 વાર એમ 2 વડવાનો છે, બરાબર. હા, એક એલ હોય ને પછી પાછા 2 મૂકો તો એમ નહીં, બરાબર. કેન્સલ જો આ સાચું છે પણ આમ હોય કેન્સલ તો કે એક વાર એલ તો છે જ તે, સરે કીધું 2 વાર લખવાનો, એટલે કેન્સલિંગ આમ નહીં, આમ કેન્સલ કરશો તમે કેન્સલ થઈ જશો, બરાબર. નિયમને સમજો, છેલ્લો અક્ષર એલ હોય ને એની પહેલાં ઈ હોય તો એલને 2 વાર લખવો, એટલે એક વાર તો હોય એક વાર લખી નાખો, ટોટલ 2 વાર થઈ ગયું, એટલે કેન્સલિંગ. એટલે આ હતા આઈએનજીના નિયમ, બરાબર. અને આની પછીનો નિયમ તમને મોઢે કહું છું બધાને યાદ રહેશે કે આટલા નિયમો જ્યાં ન લાગતા હોય, બરાબર, જે જગ્યા નિયમોનો અમલ ન થતો હોય, એપ્લાય ન થતા હોય, ત્યાં માત્ર શું લગાડી દેવું, આઈએનજી, બરાબર. ફોર એક્ઝામ્પલ પ્લે હોય તો પ્લેઇંગ કરી નાખવાનું, માત્ર શું લગાડી દેવાનું, આઈએનજી લગાડી દેવાનું. ફ્લાય હોય તો ફ્લાઇંગ કરી નાખવાનું, ગો હોય તો ગોઈંગ કરી નાખવાનું, બરાબર. એટલે આ નિયમ પછી કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. જેટલા નિયમ યાદ રાખવાના છે મેં તમને સમજાવી દીધા છે, બરાબર. હવે એના વાક્યો તરફ આપણે આગળ વધીએ. ચાલુ વર્તમાનકાળના વાક્યો. વાક્યો ઇંગ્લિશમાં કહીશું આપણે સેન્ટેન્સીસ. એક્ઝામ્પલ, હું અત્યારે તમને કાળ શીખવી રહ્યો છું. હું અત્યારે તમને કાળ શીખવી રહ્યો છું, મતલબ કે મારી કાળ શીખવાની ક્રિયા કેવી છે, ચાલુ છે, બરાબર. તો શીખવવું, તો શીખવવું એટલે કહેવાય ટીચ. જો શીખવું ને શીખવવું બે અલગ અલગ વસ્તુ છે. શીખવવું એટલે એને કહેવાય ટીચ અને શીખવું તો લર્ન, બરાબર. અભ્યાસ કરવો તો સ્ટડી, પ્રેક્ટિસ. હું તો કરતા કોણ છે, હું એટલે શું થાય, આઈ. પછી એના માટે શું આવશે, એમ ઇઝ આર મૂકવામાં આવશે. આઈ સાથે શું આવે, એમ. આઈ એમ. ટીચ છે તો એક કઈ આઈએનજીનો નિયમ લાગુ પડશે ને, એટલે ખાલી હું લગાડી દેવાનું, આઈએનજી. આઈ એમ ટીચિંગ યુ ટેન્સ, તમને એટલે યુ ટેન્સ, બરાબર. અત્યારે એટલે એટ ધીસ ટાઈમ. આઈ એમ ટીચિંગ યુ ટેન્સ એટ ધીસ ટાઈમ. આ આકારની વાક્ય રચના હતી, આકારનું વાક્ય હતું, નકારનું બનાવીએ. આઈ એમ, નકારમાં શું આવશે, ખાલી નોટ ઉમેરાઈ જશે. આઈ એમ નોટ ટીચિંગ યુ ટેન્સ એટ ધીસ ટાઈમ. પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થમાં પહેલાં એમ ઇઝ આર આવી જશે, એટલે એમ આગળ આવી જશે. એમ આઈ કરતાં પાછળ આવી જશે, એમ આઈ, બરાબર. ક્રિયાપદનું કયું રૂપ આવશે, આઈએનજી જ આવશે. એમ આઈ ટીચિંગ યુ ટેન્સ એટ ધીસ ટાઈમ. હું તમને આ સમયે કાળ ભણાવી રહ્યો છું, બરાબર. તો આ ખાસ આ જગ્યાએ તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે, બરાબર. ક્રિયાપદના રૂપની જગ્યાએ ખાલી જગ્યાના સ્વરૂપે પૂછાય તો આ રીતે ધ્યાન રાખવાનું છે. બીજું વાક્ય જોઈએ. બાળકો વેકેશનનો, વેકેશનનો નહીં, વેકેશનનો આનંદ માણી રહ્યા છે, જલસી કરી રહ્યા છે, બરાબર. તો આનંદ માણવો એટલે એને કહેવાય ટુ એન્જોય. બાળકો વેકેશનનો આનંદ માણી રહ્યા છે, તો બાળકો, બાળકો એટલે શું થાય, તો કે ચિલ્ડ્રન. કરતા છે ચિલ્ડ્રન. બાળકો બહુવચન છે એટલે આવશે આર. ચિલ્ડ્રન આર એન્જોઈંગ
એકેય નિયમ લાગુ પડતો નથી. એટલે એન્જોઈંગ વેકેશન. બરાબર, ચિલ્ડ્રન આર એન્જોઈંગ વેકેશન. નકાર બનાવવું હોય તો ચિલ્ડ્રન કરતાનું કરતા, એમિઝાર એટલે ચિલ્ડ્રન આર, નકાર છે એટલે નોટ મૂકો, ક્રિયાપદનું આઈએનજી રૂપ જ આવશે એટલે એન્જોઈંગનું એન્જોઈંગ અને વેકેશનનું વેકેશન. પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થમાં છે એમિઝાર આગળ આવશે એટલે આર પહેલાં આવી ગયું. આર ચિલ્ડ્રન એન્જોઈંગ વેકેશન. આર ચિલ્ડ્રન એન્જોઈંગ વેકેશન. બાળકો વેકેશનનો આનંદ માણી રહ્યા છે. ખાલી જગ્યામાં આ જગ્યાએ ધ્યાન રાખવાનું. બરાબર, આ બે સેન્ટેન્સ આગળ વધારે જોઈએ. વર્તમાનમાં અમે મુશ્કેલીઓ સામે લડી રહ્યા છીએ. લડવું એટલે ફાઇટ, ગેટ રેડી ટુ ફાઇટ. બરાબર, પણ કેટલા સમયથી રેડી જ છે અને તમે તો ફૂલ રેડી, કારણ કે વેકેશન જ ભોગવવાનું છે ઘરે બેઠા બેઠા. બરાબર, તો વર્તમાનમાં અમે મુશ્કેલીઓનો સામનો અમે મુશ્કેલીઓ સામે લડી રહ્યા છીએ. તમને બધાને ખબર છે બરાબર કે સરસ મજાનો, તમારા માટે તો સરસ મજાનો જ કહેવાય. બરાબર, કે વાયરસ આવ્યો ચીનમાંથી અને એ વાયરસે ધમપછાડા કરી મૂક્યા, ભારતને ગાંડું કરી મૂક્યું, વિશ્વના કેટલા દેશોને ગાંડા કરી મૂક્યા. તો એ પરિસ્થિતિ છે બરાબર, હાલની છે. તો વર્તમાનમાં અમે મુશ્કેલીઓ સામે લડી રહ્યા છીએ. બરાબર, તો વર્તમાનમાં એટલે એટ પ્રેઝન્ટ. અમે, તો અમે એટલે શું થશે? વી. બરાબર, વી પછી શું મૂકવામાં આવશે? એમિઝાર એટલે આર. ફાઇટ છે તો એને લાગશે આઈએનજી, ફાઇટિંગ. એટ પ્રેઝન્ટ વી આર ફાઇટિંગ અગેન્સ્ટ પ્રોબ્લેમ. બરાબર, ની સામે એટલે અગેન્સ્ટ અને પ્રોબ્લેમ એટલે સમસ્યા. એટ પ્રેઝન્ટ વી આર ફાઇટિંગ અગેન્સ્ટ પ્રોબ્લેમ. નકાર બનાવો તો એટ પ્રેઝન્ટ વર્તમાનમાં વી આર પછી આવશે નોટ. વી આર નોટ ફાઇટિંગ અગેન્સ્ટ પ્રોબ્લેમ. બરાબર, અને પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થમાં છે એ એમિઝાર પહેલાં આવી જશે. આ એટ પ્રેઝન્ટ પહેલાં લખી નાખો તો મને કાંઈ વાંધો નથી. બરાબર, એટ પ્રેઝન્ટ પછી વાક્ય રચના આર વી ફાઇટિંગ અગેન્સ્ટ પ્રોબ્લેમ. છેલ્લું વાક્ય, લાસ્ટ વાક્ય. બરાબર, રોહન આ સમયે વૃક્ષ કાપી રહ્યો છે. વૃક્ષ કાપવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. બરાબર, નજર સમક્ષ ક્રિયા કેવી છે? ચાલુ છે. તો કાપવું એટલે કહેવાય કટ. બરાબર, રોહન આ સમયે વૃક્ષ કાપી રહ્યો છે. તો રોહન કરતા છે. રોહન એટલે કોણ? તો કે એના પપ્પાનો છોકરો રોહન. બરાબર, હા. રોહન પછી શું આવશે? એમિઝાર. રોહન એક વચન નામ છે એટલે આવશે ઇઝ. રોહન ઇઝ. હવે જો કટ, આપણે નિયમ આગળ ભણી ગયા. કટ તો છેલ્લો અક્ષર ટી છે, મતલબ કે વ્યંજન છે, એની પહેલાં યુ છે તો ટી બેવડાશે, 2 વાર લખવાનું. રોહન ઇઝ કટિંગ. બરાબર, શું કાપી રહ્યો છે? ટ્રી. અને આ સમયે એટલે એટ ધીસ ટાઈમ.
એટ ધીસ ટાઈમ તમે આગળ મૂકો તોય મને કાંઈ વાંધો નથી. એટ ધીસ ટાઈમ ખોટું છે જ નહીં કાંઈ. એટ ધીસ ટાઈમ તમે આગળ મૂકો તો પણ સાચું છે. એટ ધીસ ટાઈમ પછી વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવો. કરતા કોણ? રોહન. ઇઝ ક્રિયાપદ મારી જેમ ભૂલી જવાનું નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું. કટિંગનું કટિંગ ડબલ વાર ટી લાગશે. રોહન ઇઝ કટિંગ ટ્રી. એટ ધીસ ટાઈમ તો આપણે આગળ લખી નાખ્યું છે, બરાબર. પ્રશ્નાર્થ, તો પ્રશ્નાર્થના એમિઝાર પહેલાં આવશે એટલે ઇઝ, પછી કરતા કરતા કોણ છે? રોહન. ઇઝ રોહન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કટિંગનું કટિંગ. ઇઝ રોહન કટિંગ ટ્રી. ઇઝ રોહન કટિંગ ટ્રી એટ ધીસ ટાઈમ. ઓકે, હવે તમારે હોમવર્કની અંદર છે આ વાક્યો તો લખવાના જ છે, આ કાળ તો લખવાનો જ છે, પાકું પણ કરવાનું છે, બરાબર. પણ ખાલી જગ્યા તમને એવું એક સાથે છે એ 3 કાળની આપવાનો છું. તો તમારે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા કઈ રીતે પૂરવાની એનો ડેમો તમને આપી દઉં. કે ફોર એક્ઝામ્પલ આવું આપ્યું હોય કે આઈ અને કાઉન્સમાં આપ્યું કોલ, બરાબર. તો આ તમારે વિચારવાનું ચાલુ વર્તમાન કાળ છે તો કરતા છે આઈ, તો એની સાથે શું આવે? એમ. અને કોલ છે તો એને શું આવશે? આઈએનજી લગાડવામાં આવશે. આઈ એમ નોટ કોલિંગ યુ, હું તમને બોલાવી રહ્યો નથી, બરાબર. તો વાક્ય રચના છે એ પણ ક્લિયર થઈ ગઈ, વાક્યો પણ આપણે જોયા, બરાબર. ખાલી જગ્યા છે નેક્સ્ટ લેક્ચરમાં તમને 5-6 કરાવી દઈશ એટલે તમને વધારે આઈડિયા આવી જાય, અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ નવો કાળ જોઈશું. ત્યાં સુધી આ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે કરી લેજો, બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.